નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર છેલ્લે પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને પારિમાણિક વિશ્લેષણના જે ઉપયોગો હતા એના ઉપરના આપણે કેટલાક દાખલાઓ ગણ્યા હતા, સાથે સાથે કેટલીક ખાલી જગ્યાઓ પણ જોઈ હતી અને મિત્રો મેં તમને એ ખાલી જગ્યાઓ હોમવર્ક માટે પણ આપી હતી, જેનું સોલ્યુશન હું તમને મોકલી દઈશ. બરાબર છે? ચલો હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ અને સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ કે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. આ પ્રશ્ન એ પરીક્ષાની અંદર મોટા ભાગે હોય છે. પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ, આ જે પ્રશ્ન રહ્યો એ પરીક્ષાની અંદર મોટા ભાગે પૂછાતો જ હોય છે. ઓકે, ચલો પારિમાણિક વિશ્લેષણ તો આપણે જોયું હતું કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું વર્ણન કરવું હોય તો પારિમાણિક સૂત્રોની મદદથી જ્યારે આપણે વર્ણન કરીએ ત્યારે એ પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. જેના 3 આપણે ઉપયોગો જોયા હતા, જેમાંથી પહેલો ઉપયોગ હતો કે કોઈ ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિના CGS કે MKS આ બંને જે એકમો છે એ CGS અને MKS એકમો વચ્ચેની સરખામણી કરવી. પછી ત્યારબાદ કોઈ પણ ભૌતિક રાશિનું સમીકરણ પારિમાણિક સૂત્રોની મદદથી આપવું. અને છેલ્લું હતું કે કોઈ પણ ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેના સંબંધનું સૂત્ર મેળવવું. આ આપણા 3 મહત્ત્વના ઉપયોગો હતા પારિમાણિક વિશ્લેષણના. હવે આપણે જોઈએ કે આ જે પારિમાણિક વિશ્લેષણ કરે જઈએ છીએ કે કોઈ સમીકરણ છે, સમીકરણનું કોઈ પણ પ્રકારનું એનું એના કોઈક મૂલ્યો લેવા છે તો એ મૂલ્યો આપણે જ્યારે પારિમાણિક સૂત્રોની મદદથી લાવતા તો પણ અંદર કેટલીક મર્યાદાઓ રહેલી હતી, કેટલાક અંદર પ્રોબ્લેમ આવતા હતા. હવે કયા કયા પ્રોબ્લેમ અંદર આવે છે પારિમાણિક વિશ્લેષણની મદદથી જ્યારે તમે કોઈ ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનું સમીકરણ મેળવો અથવા તો એના એકમોની સરખામણી કરો અથવા તો કોઈ ભૌતિક રાશિનું બીજા ભૌતિક રાશિ સાથે સંબંધ મેળવતું કોઈ સૂત્ર બનાવો, તો એના અંદર કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવતા હતા. હવે કયા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને અહીંયા આગળ પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ સ્વરૂપે લખેલા છે. ચલો કયા પ્રોબ્લેમ છે જોઈએ. તો એમાં પહેલું છે કે માત્ર M, L અને T નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં, એટલે પારિમાણિક સમીકરણમાં આપણે જે પારિમાણિક સૂત્રો બનાવતા હતા એ M, L અને Tના સ્વરૂપમાં બનાવતા હતા. તમે દાખલાઓ યાદ કરો, ગમે એટલા તમે દાખલાઓ જોશો, દરેકે દાખલાની અંદર એની કોઈ કિંમત નહીં આવે પણ M, L અને Tની જ કિંમત આવતી હતી. તો માત્ર M, L અને Tનો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં M, L અને Tના ઘાતાંકોની સરખામણી કરતાં વધુમાં વધુ 3 સમીકરણ મળતા હતા. હવે આ તમે વાંચ્યું તો તમને ખબર ના પડી, પણ આપણે એક ઉદાહરણ પહેલું જોયું હતું કે P બરાબર ρ/g/h. અહીં આગળ આપણે એમ કીધું હતું કે દબાણ એ ઘનતા ઉપર આધાર રાખે છે, દબાણ એ ગુરુત્વ પ્રવેગ ઉપર અને દબાણ એ ઊંચાઈ h ઉપર. અથવા તો તમે બીજું પણ સૂત્ર જોયું હતું કે આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ એ L, G અને 3 બાબતો હતી, L, G અને M. આ 3 બાબતો ઉપર આધાર રાખે છે. સાદા લોલકનો આવર્તકાળ, લોલકની લંબાઈ, ગુરુત્વ પ્રવેગ G અને લોલકનું જે દળ છે એ આ 3 બાબત ઉપર આધાર રાખે છે. હવે આના ઉપરથી જ્યારે આપણે ઘાતાંકોના સ્વરૂપમાં લખ્યું હતું ત્યારે આ રીતે લખ્યું હતું કે T ચલે છે Lની A ઘાત, T ચલે છે Gની B ઘાત, T ચલે છે Mની C ઘાત. આ રીતે આપણે કરતા હતા, જો તમને ખ્યાલ હોય તો. બરાબર. હવે આની અંદર જ્યારે સમીકરણ છેલ્લે બનાવતા હતા એટલે આવી રીતે કે જ્યારે છેલ્લે સમીકરણ બનતા હતા એટલે આ પ્રમાણે બનતા હતા કે ભાઈ ડાબી બાજુના પદમાં માની લો ગમે તે કોઈ હું લખી દઉં છું કે ધારો કે ડાબી બાજુમાં M0, L0, T1 બરાબર જમણી બાજુમાં ધારો કે કોઈ કિંમત મળી MA, MB+C અને MA+B+C. આવી રીતે કોઈ સમીકરણ આપણને કિંમત મળી તો પછી આગળ શું કરતા હતા કે બંનેમાં Mના ઉપરના ઘાતવાળા પદ સરખાવતા હતા. તો A બરાબર 0, પછી B+C બરાબર 0 અને A+B+C બરાબર 1. આવી રીતે કરતા હતા. તો અહીંયા આગળ શું લખ્યું છે કે M, L અને Tનો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં M, L અને Tના ઘાતાંકોની જ્યારે સરખામણી કરતા હતા, ઘાતાંકોની આપણે સરખામણી કરી તો સરખામણી કરતાં આપણે વધુમાં વધુ 3 જ સમીકરણ મળતા હતા. જોયું? સરખામણી કરતાં વધુમાં વધુ 3 જ સમીકરણ મળે છે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. જેમ કે P બરાબર ρ/g/h, તો કોઈ પણ ભૌતિક રાશિનું 3 ભૌતિક રાશિ સાથેના સંબંધનું સૂત્ર મળ્યું. તો આમ જ્યારે M, L અને T ના ઘાતાંકોની સરખામણી કરતાં આપણને 3 સમીકરણો મળતા હતા
તો આના ઉપરથી કહી શકાય કે કોઈપણ ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિઓ સાથે જ્યારે સરખામણી કરીએ તો વધુમાં વધુ 3 જ ભૌતિક રાશિ સાથે સરખામણી કરી શકતા હતા. તો આ છે આપણે પહેલી મર્યાદા કે માત્ર એમ એલ અને ટીનો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં એવું પારિમાણિક સમીકરણ કે જેમાં ફક્ત એમ એલ અને ટી જ આવે, એ ના આવે, અથવા તો કેલ્વિન તાપમાનનો જે સંજ્ઞા કેલ્વિન કે છે એ કે પણ ના આવતી હોય, એટલે કે ફક્ત જો એમ એલ અને ટીના જ પદ આવતા હોય એવી કન્ડિશનમાં પારિમાણિક સમીકરણમાં એમ એલ અને ટીના ઘાતાંકોની જ્યારે સરખામણી કરીએ તો આપણને 3 જ સમીકરણ મળે છે. શું કદી એવું આવ્યું a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 1? એવું એ કંઈ નહીં આવ્યું. માટે આપણે વધુમાં વધુ 3 જ સમીકરણો મેળવી શકીએ છીએ. આમ 3 સમીકરણો મેળવી શકતા હોવાથી કોઈપણ ભૌતિક રાશિનું 3 જ ભૌતિક રાશિ સાથેના સંબંધનું સમીકરણ મેળવી શકીએ છીએ. બરાબર, એના કરતાં વધારે સમીકરણ રાશિ સાથે સંબંધનું સમીકરણ મેળવી શકતા નથી. તો આ છે આપણી પહેલી મર્યાદા. બીજી મર્યાદા શું કીધું છે કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશેની માહિતી મળતી નથી. જેમ કે આપણે એક આવર્તકાળ ટીનું સૂત્ર લાવ્યા હતા, ટી બરાબર કે √L/G, જ્યાં કેની કિંમત આપણે લખી હતી કે કે બરાબર કેટલા લેવાના 2π, એ રકમમાં નીચે લખેલા હતા. ક્લિયર? તો અહીંયા આગળ કેની જે કિંમત 2π છે જે પ્રાયોગિક રીતે સાબિત થયેલી છે, પણ આ જે કેની કિંમત જો અંદર આપેલી ના હોય તો એ કેની કિંમત કેટલી લેવી એના વિશે આપણને કોઈ આઈડિયા મળતી નથી. એટલે આ જે અંક કહેવાય એ પરિમાણ રહિત અને અચળાંક અંક છે. આપણે અચળાંક તરીકે લીધેલો હતો ને, તો કે એ અચળાંક છે અને આ અચળ અંક હોય તો અચળ અંકના મૂલ્ય કેટલું લેવું ઘણા દાખલાઓની અંદર તો આપી દીધેલું હોય છે, પણ નોર્મલી કિંમત ના આપેલી હોય તો કેટલું લેવું એના વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. તો ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશેની આપણને કોઈ માહિતી મળતી નથી. શું કેની કિંમત 2π લેવી, કેની કિંમત 1 લેવી, કેની કિંમત 2 લેવી કે કેટલી લેવી એ આપણને ખબર પડતી નથી. એટલે અચળાંકના અંક વિશેની આપણને કોઈ જ માહિતી મળતી નથી. ત્યારબાદ છે ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. તો ચલો પહેલાં જુઓ કે ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો કયા કહેવાય. તો ચર ઘાતાંકીય એટલે શું? તો ચર ઘાતાંકીય એટલે એવા સમીકરણો કે જે ઈની ઘાતના સ્વરૂપમાં આવતા હોય, એટલે ઉપર ઘાતાંક ગમે તે હોય, એક્સ હોય, એન હોય, ગમે તે હોય, પણ ઈના જેનો આધાર ઈ હોય, જે સમીકરણમાં આધાર ઈ હોય, અથવા તો સમીકરણ આવી રીતે પણ લખેલું હોય, જોજો ઘણા સમીકરણમાં e⁻x ના સ્વરૂપમાં હોય, અથવા તો એને એક્સપોનેન્શિયલ exp x, આનો મતલબ ઈની x ઘાત, અથવા તો ઈની x ઘાત ના લખવી હોય આવી રીતે લખવું હોય તો પણ લખાય એક્સપોનેન્શિયલ x અંશમાં છે જે એની બાજુમાં લખી શકાય. તો આ બંને સમીકરણો સરખા છે. તમે ઈના સ્વરૂપમાં લખો તો x ઘાતના સ્વરૂપમાં લખવી પડે, અને એક્સપોનેન્શિયલના સ્વરૂપમાં લખો તો x બાજુમાં લખો, પણ બંનેનો મિનિંગ એક સમાન થાય. આવા સમીકરણોને આપણે ચર ઘાતાંકીય સમીકરણો કહીએ છીએ. એટલે જે સમીકરણો ચર ઘાતાંકીય સ્વરૂપના આવતા હોય, અથવા તો જે સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેયોમાં આવશે કોસ, સાઇન, ટેન, કોટ, કોસેક, સેક, આ બધા ત્રિકોણમિતીય વિધેયો છે. તો જે સમીકરણોમાં ચર ઘાતાંકીય અંક આવતો હોય અથવા તો ત્રિકોણમિતીય વિધેય આવતું હોય, તો આવા સમીકરણનો ઉકેલ એ આ રીતની મદદથી મેળવી શકાતો નથી. બરાબર? એકાદો આપણે ઉદાહરણ લઈશું કે કોઈ પણ સમીકરણ આપી દીધેલું હોય, એ સમીકરણની અંદર જો e⁻x અથવા તો એક્સપોનેન્શિયલ x હોય, અથવા તો સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક ગમે તે કોઈ ત્રિકોણમિતીય વિધેય હોય, તો સમજી લેવાનું કે એ સમીકરણનું આપણે જો સૂત્ર મેળવવું હોય તો એ સમીકરણનું સૂત્ર પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાશે નહીં. આ છે એની ત્રીજી મર્યાદા. ક્લિયર? અને છેલ્લી મર્યાદા જોઈએ કે જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. આ ખબર ના પડી.
શું કહે છે કે સમીકરણમાં આવતો ચરઘાતાંકીય સપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય તો આપણે બીજામાં શું કીધું છે કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંક, એટલે કે સમીકરણ આપણે આવી રીતનું લીધું હતું ને કે ટી બરાબર કે √L/G, જ્યાં કે એ અચળાંક હતો અને આ અચળાંકને આપણે પરિમાણ રહિત અચળાંક તરીકે લઈ અને પછી જ્યારે સાબિતી આપી હતી તો સમીકરણની આપણને સાબિતી મળી હતી. પણ માની લો કે અમુક સમીકરણ એવા છે કે જેમાં આ અચળાંક પરિમાણ રહિત ના હોય, જેમ કે સમીકરણ લઈ લઈએ f બરાબર g m1 m2/r², અથવા તો f બરાબર k q1 q2/r². આ સમીકરણની અંદર g એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનો એકમ મળે છે માટે એનું પારિમાણિક સૂત્ર થાય. આની અંદર વાત કરીએ તો f બરાબર k q1 q2/r², જ્યાં k એ ન્યૂટનનો અચળાંક હતો, એ આપણે કુલમ્બનો અચળાંક હતો. તો આ જે કુલમ્બનો અચળાંક છે એનો પણ એકમ મળે છે, માટે આ પણ પરિમાણ રહિત અંક છે, પરિમાણ રહિત આ રાશિ છે. બરાબર. તો g કે આ બધા જે રહ્યા એ પરિમાણ રહિત અચળાંક છે, અને પરિમાણ રહિત અચળાંક હોય તો આવા પરિમાણ રહિત અચળાંકનો ઉપયોગ કરી અને જો આ સમીકરણની સાબિતી આપવી હોય તો આ પદ્ધતિથી આપી શકાતી નથી. કયા સમીકરણની સાબિતી આપી શકાશે કે જેની અંદર આવતો અચળાંક એ પરિમાણ રહિત હોય, જેની અંદર આવતો અચળાંક એ પરિમાણ રહિત હોય એવા જ સમીકરણની સાબિતી આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપી શકીએ છીએ. અને જેની અંદર અચળાંક એ પરિમાણ રહિત ના હોય, એટલે એનું પારિમાણિક સૂત્ર જો બનતું હોય તો આવા જે સમીકરણો છે એ સમીકરણની સાબિતી આપણે આ પદ્ધતિથી આપી શકતા નથી. તો આ થઈ ટોટલ 4 મર્યાદાઓ. 1 બાય 1 ફરીથી લઈ લઈએ કે પહેલી મર્યાદા હતી કે આપણે m, l અને t ના સ્વરૂપમાં જ્યારે કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવતા હોઈએ છીએ અને જ્યારે એના ઘાતાંકોની સરખામણી કરીએ છીએ તો ઘાતાંકોની સરખામણી કરતાં 3 સમીકરણો મળે છે. એનો મતલબ એ થાય કે કોઈ પણ ભૌતિક રાશિનું 3 ભૌતિક રાશિ સાથે સંબંધ બનાવતું સૂત્ર બનાવી શકીએ, એના કરતાં વધારે બનાવી શકતા નથી. એના પછી બીજું છે કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતો જે પરિમાણ રહિત અંક છે, પરિમાણ રહિત અચળાંક કે જેના અંકની કિંમત કેટલી લેવી એના વિશેની પણ કોઈ માહિતી મળતી નથી. ત્યારબાદ ત્રીજા નંબરનું છે કે કોઈ ચર ઘાતાંકીય અથવા તો ત્રિકોણમિતીય વિધેય આવતું હોય, કોઈ સમીકરણ આપી દીધેલું છે, એ સમીકરણની અંદર માની લો કે ચર ઘાતાંકીય અચળાંક આવી ગયો, ચર ઘાતાંકીય ધારો કે વિધેય આવ્યું, અથવા તો cos sin tan cot એટલે કે ત્રિકોણમિતીય વિધેય આવી ગયું, તો સમજી લેવાનું કે એ સમીકરણનું સાદુરૂપ, એ સમીકરણનું જ્યારે તમે સૂત્ર બનાવતા હોય અથવા તો એનું સોલ્યુશન કરતા હોય તો એના માટે પારિમાણિક વિશ્લેષણની રીત ઉપયોગી નીવડતી નથી. અને છેલ્લો સૌથી મહત્ત્વનો કે આ સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક જો પરિમાણ રહિત ના હોય તો આવી કન્ડિશનમાં આ સૂત્રની સાબિતી આપણે આ જે પારિમાણિક વિશ્લેષણ છે એની મદદથી આપી શકતા નથી. તો આ ટોટલ 4 મર્યાદાઓ એ સૌથી મહત્ત્વની મર્યાદાઓ છે જે પરીક્ષાની અંદર હંમેશા પૂછાતી જ હોય છે. તો આપણા માટે આ સૌથી મોસ્ટ IMP પ્રશ્ન છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ પ્રશ્ન આપણે ધ્યાનથી સમજવો પડશે અને તૈયાર કરી અને લખવો પડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માપનમાં ચોકસાઈ અને સચોટતા નવા પોઈન્ટ તરફ આગળ જઈએ. એટલે કે ત્રુટિવાળો જે વિભાગ છે એ ત્રુટિવાળા વિભાગ તરફ આગળ જઈએ. તો આપણે છેલ્લે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાંમાં વિચારીએ તો સૌથી પહેલાં આપણે માપનની અંદર લંબાઈનું માપન જોયું, દળનું માપન જોયું, સમયનું માપન જોયું, ત્યારબાદ પારિમાણિક સૂત્રો, પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો અને પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ જોઈ, કેટલાક દાખલાઓ પણ જોયા. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ એટલે કે માપનની અંદર ચોકસાઈ અને સચોટતા કેવી રીતે રાખવી એ પોઈન્ટ તરફ આગળ વધીએ.
તો મિત્રો જ્યારે આ પોઈન્ટ આપણે આગળ જોઈએ છીએ એના પહેલાં થોડો આના આગળનો પોઈન્ટ વિચારીએ, એટલે પારિમાણિક વિશ્લેષણની પણ પહેલાંનો પોઈન્ટ. એ પોઈન્ટમાં આપણે શું કરતા હતા કે લંબાઈનું માપનમાં ખૂબ લાંબા અંતરના માપનની રીત, ટૂંકા અંતરના માપનની રીત, દળના માપનની રીત, સમયના માપનની રીત. તો જ્યારે માપનની અલગ અલગ રીતો જોઈ હતી એમાં ખૂબ લાંબા અંતરના માપનની જે રીત હતી એમાં કોઈ ગ્રહથી બીજા ગ્રહ સુધીનું અંતર, કોઈ ગ્રહનો વ્યાસ, આ બધાનું આપણે માપન કરતા હતા. આ બધાના માપન દરમિયાન ઘણીવાર આપણે કેટલીક મહત્ત્વની બાબતોનો આપણે ખ્યાલ રાખવો પડતો હોય છે, અને એ મહત્ત્વની બાબતો છે ચોકસાઈ અને સચોટતા. હવે ચોકસાઈ અને સચોટતા તમે શબ્દો બંને સાંભળો તો બંને શબ્દોથી તો તમે પરિચિત છો જ. પહેલાં તો જઈએ ચલો ચોકસાઈ. હવે ચોકસાઈ એટલે શું? હું એમ કહું કે ચલો આ એક કામ કરવાનું છે. ચલો ધારો કે એમ કીધું છે કે ચિત્ર દોરવાનું છે, મોરનું ચિત્ર દોરો. તો બે વ્યક્તિ છે, બંને વ્યક્તિ મોરનું ચિત્ર દોરવા માંડી પડ્યા, પણ એકના મોરનું ચિત્ર બહુ જ પરફેક્ટ હતું અને જ્યારે બીજાના અંદર થોડુંક કંઈક કચાશ આપણને લાગતી હોય એવું દેખાતું. હવે કેમ એકમાં કચાશ હતી ને એકની અંદર પરફેક્ટ હતું? તો જે વ્યક્તિનું પરફેક્ટ ચિત્ર હતું એ વ્યક્તિએ આબેહૂબ મોર જેવું ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો હતો અને મોર જેવા જ એના શરીરમાં રંગો હોય એવા રંગો પૂરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે એને એના ચિત્રની અંદર વધારે ચોકસાઈ રાખી હતી. એણે જોયું હતું કે ડોક કેટલી લાંબી રાખવી, કેટલા પીંછા રાખવા, પીંછાઓનો કલર કયો રાખવો, તો બધી જ બાબતોની એને ધ્યાન રાખ્યું હતું, માટે એનું ચિત્ર સારામાં સારું થયું. તો આપણે કહી શકીએ કે એની ચોકસાઈ વધારે હતી. જ્યારે બીજો જે વ્યક્તિ હતો એને ચોકસાઈ વધારે ધ્યાન નહોતું આપ્યું, માટે ચોકસાઈ કામમાં આવી નહીં. તો ચોકસાઈ ઉપરથી તમને એટલું તો સમજી ગયા છો કે ચોકસાઈ એટલે કોઈ બાબતમાં રાખવું પડતું પૂરતું ધ્યાન, જેને આપણે ચોકસાઈ કહી શકીએ. ટૂંકમાં આપણી ભાષાની અંદર આપણે આ રીતે સમજી શકીએ. હવે સચોટતા એટલે શું? સચોટતા એટલે કે કોઈ પણ લંબાઈ, જેમ કે ફૂટપટ્ટી છે, અથવા તો માની લો કે કોઈ એક અહીં આગળ આ બોર્ડ છે. હવે બોર્ડની લંબાઈ તમને માપવાની કીધી છે, તો બોર્ડની જ્યારે તમે લંબાઈ માપતા હોય છો તો બે જે વ્યક્તિ છે એ બંને વ્યક્તિને જ્યારે બોર્ડની લંબાઈ માપવાની કીધી તો એક વ્યક્તિ છે, એક વ્યક્તિએ કહી દીધું કે જે આ બોર્ડ છે એ બોર્ડ ધારો કે 8 ફૂટ છે. બીજા વ્યક્તિએ એવું કીધું કે ભાઈ આ બોર્ડ જે છે એ 8 ફૂટ અને 2 ઇંચ છે. અથવા બંનેની અંદરમાં બંનેમાં તમને જે મૂલ્યો મળ્યા, બંનેનો જે જવાબ છે જવાબમાં તમને થોડો ડિફરન્સ મળ્યો. એકે એમ કીધું કે ભાઈ 8 ફૂટ લાંબુ છે અને બીજાએ કીધું 8 ફૂટ 2 ઇંચ છે. તો સચોટતાનો મતલબ એ થાય કે ફૂટ વત્તા ઇંચ એની અંદર જે જવાબ મળે એ તમારો સચોટ જવાબ કહેવાય. એટલે કે ટૂંકમાં પોઈન્ટમાં તમને જે જવાબ મળે એ સચોટ જવાબ કહી શકો. જેમ કે કોઈ દાખલો તમે ગણો છો. હવે દાખલાનો ઘણા જવાબ આવ્યો, ધારો કે 32 સેન્ટીમીટર, પણ અમુક વિદ્યાર્થીઓએ દાખલો ગણવામાં વધારે ચોકસાઈ રાખી અને વધારે ચોકસાઈ રાખી જેથી એમનો જવાબ મળ્યો 31.25 સેન્ટીમીટર. તો હવે આ બંનેમાંથી સચોટ દાખલો કોણે કર્યો? તો આને જવાબમાં શું કર્યું? પોઈન્ટ પછી કોઈ પણ કિંમત લખી નહીં. જ્યારે આને પરફેક્ટ લખવાનો પ્રયત્ન કર્યો પોઈન્ટ પછીના આંકડાઓની અંદર. તો પોઈન્ટ પછી જેટલા આંકડાઓની સંખ્યા વધારે, જેના આપણે ટૂંકમાં વિભેદન પણ કહીએ છીએ, તો પોઈન્ટ પછી જેટલા આંકડાઓની સંખ્યા વધારે એ દાખલાના જવાબની સચોટતા વધારે. સચોટતાનો મતલબ થાય પોઈન્ટ પછીના આંકડાઓની સંખ્યા જેટલી વધારે લેશો, જેટલી ઝીણામાં ઝીણી કિંમત લેશો એટલી જ આપણી સચોટતા વધારે કહેવાય. ચલો હવે આપણે પ્રોપર વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો ચોકસાઈ છે. ચલો ચોકસાઈની વ્યાખ્યા શું આપેલી છે? જો એકદમ સિમ્પલ છે, તરત સમજણ પડી જાય એવી છે કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. જેમ કે મોરનું ચિત્ર. કોઈ મોર છે, તમે જ્યારે ચિત્ર દોરવાનું કહે છે ત્યારે તમને મોરનું ચિત્ર તમારા મગજમાં છપાઈ ગયેલું હોય છે. હવે એ મગજમાં છપાયેલા ચિત્રને ધ્યાનમાં રાખીને તમે જ્યારે મોરનું ચિત્ર દોરો છો તો લગભગ આબેહૂબ આવે છે. તો તમારું ચિત્ર સાચા મૂલ્યથી કેટલું નજીક છે, એમાં કેટલો ડિફરન્સ છે, જેટલો ઓછો ડિફરન્સ એટલી ચોકસાઈ વધારે. સમજ્યા? ધારો કે કોઈ દાખલો ગણવાનો કીધો છે, દાખલાનો સાચો જવાબ છે 32, પણ તમે દાખલો ગણ્યો તમારો જવાબ 31 સેન્ટીમીટર આવ્યો. માની લો કે કોઈ બીજા છોકરાએ ગણ્યો, એનો જવાબ 30 સેન્ટીમીટર આવ્યો. તો આ બંનેમાંથી સાચા જવાબની જેનો નજીકમાં જવાબ છે એની ચોકસાઈ વધારે છે એમ કહેવાય. તો જો
વ્યાખ્યા જુઓ કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય, આ ધારો કે આપણે માપેલું મૂલ્ય હતું, આ દાખલાનો સાચો જવાબ, આ એક વ્યક્તિએ માપ્યો, આ બીજા વ્યક્તિએ જવાબ મેળવ્યો, આ એક વ્યક્તિએ જવાબ મેળવ્યો, આ બીજા વ્યક્તિએ જવાબ મેળવ્યો છે, આ છે આપણો સાચો જવાબ. તો હવે જુઓ, કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે, તો આ બંનેમાં ડિફરન્સ 1 સેન્ટીમીટરનો છે, જ્યારે આ બંનેમાં ડિફરન્સ 2 સેન્ટીમીટરનો. તો 1 સેન્ટીમીટર મૂલ્ય વધારે નજીક કહેવાય કે 2 સેન્ટીમીટર? તો ખબર છે કે 1 સેન્ટીમીટરનો તફાવત બહુ ઓછો તફાવત કહેવાય, માટે આ જવાબ એ સાચા મૂલ્યની નજીકનો જવાબ હતો, માટે આ જવાબમાં ચોકસાઈ વધારે છે. બરાબર. કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને આપણે ચોકસાઈ કહીએ છીએ. કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને આપણે ચોકસાઈ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ચલો આપણે લઈએ સચોટતા એટલે શું. સચોટતાની હમણાં જ મેં તમને વ્યાખ્યા આપી. સચોટતા એટલે થાય કે ધારો કે કોઈ ભૌતિક રાશિનું તમે માપન કરી રહ્યા છો, માની લો કે કોઈ ભૌતિક રાશિનું માપન કરો છો અને એ માપનમાં જવાબ આવે છે 32.735. ધારો કે બે વ્યક્તિને કીધું કે ભાઈ આ જવાબ તમારે લાવવાનો પ્રયત્ન કરો, જવાબ આટલો આવવો જોઈએ. એટલે એક વ્યક્તિએ જ્યારે દાખલો ગણ્યો ત્યારે એને જવાબ મળ્યો 32 સેન્ટીમીટર, અને બીજા વ્યક્તિએ જ્યારે દાખલો ગણ્યો તો મળ્યો 32.12 સેન્ટીમીટર, અને ધારો કે ત્રીજા વ્યક્તિને પણ ચાન્સ આપ્યો અને એને દાખલો ગણ્યો તો મળ્યો 32.512 સેન્ટીમીટર. તો હવે વિચારો કે પહેલા વ્યક્તિએ જ્યારે જવાબ લાવ્યો તો પોઈન્ટ પછી કોઈ આંકડા લાવ્યો નહીં, એટલે પોઈન્ટ પછીના વિભેદનમાં જવાબ લાવ્યો નહીં. બીજો વ્યક્તિ જ્યારે જવાબ લાવ્યો પણ પોઈન્ટ પછીના 2 આંકડા સુધીના વિભેદનમાં જવાબ લાવ્યો, અને ત્રીજો વ્યક્તિ જવાબ લાવ્યો ખરા એ પોઈન્ટ પછીના 3 આંકડા સુધીના વિભેદનમાં જવાબ લાવ્યો. તો પોઈન્ટ પછી જેટલું વિભેદન વધારે એટલી સચોટતા વધારે. બરાબર છે? તો ચલો વ્યાખ્યા આવી રીતે આપેલી છે કે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું એને સચોટતા કહેવાય. આણે જવાબ માપ્યો તો 32 સુધીનો હતો, આણે જવાબ માપ્યો તો 32.12 સુધીનો, આને જવાબ માપ્યો તો 32.512. એટલે આનું એક પણ વિભેદન લીધું ના, આને 2 આંકડાનું વિભેદન લીધું, આને 3 આંકડાનું વિભેદન લીધું. તો જેટલા પોઈન્ટ પછીના આંકડાઓની સંખ્યા વધારે અથવા તો જેટલું વિભેદન વધારે એટલી સચોટતા વધારે. આને દાખલો જવાબ લાવવાનો પ્રયત્ન કર્યો, આણે પોઈન્ટ પછીના 3 આંકડા સુધીનો જવાબ લાવ્યો, માટે આનું વિભેદન પેલા બેની સાપેક્ષમાં વધારે હતું, માટે આની સચોટતા વધારે કહેવાય. ક્લિયર? તો કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે, એટલે સીમા મતલબ પોઈન્ટ પછીના કેટલા આંકડા સુધી, કઈ સીમા સુધી કરવામાં આવ્યું તેને સચોટતા કહેવાશે. ચલો આપણે એક ઉદાહરણ લેવું છે કે આ બધું જેમાં ચોકસાઈ પણ આવી જાય અને સચોટતા પણ આવી જાય એવું આપણે એક સામાન્ય ઉદાહરણ સમજવું છે. તો ઉદાહરણમાં આપણે કયું ઉદાહરણ લઈએ? તો માની લો કે આપણે એક ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરીએ કે લંબાઈનું માપન. ધારો કે આપણી પાસે એક લાકડાની સળી છે, એક લાકડી છે. હવે આ લાકડીની જ્યારે લંબાઈ માપી ત્યારે એનું સાચું મૂલ્ય, લાકડીનું જે લંબાઈ હતી એ લંબાઈનું સાચું મૂલ્ય મળ્યું કોઈ વસ્તુનું સાચું મૂલ્ય જ્યારે માપ્યું ત્યારે મળ્યું 3.678 સેન્ટીમીટર. માની લો કે આપણી પાસે એક લાકડી છે, એ લાકડીનું સાચું મૂલ્ય છે 3.678 સેન્ટીમીટર. હવે આપણે એ લાકડીનું માપવા માટે 2 પ્રકારના સાધનો લીધા. એક તો ફૂટપટ્ટી લીધી અને બીજું વર્નિયર કેલિપર્સ લીધું. હવે ફૂટપટ્ટી એવી છે કે જે પોઈન્ટ પછી એક આંકડો માપી શકે. જેમ કે માની લો કે ફૂટપટ્ટી તમે જોશો તો અહીં આગળ 1 2 3 4 5, 1 2 3 4 ને 5, આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, 1 2 3 4 5, 2 3 4 ને 5, આ 3 સેન્ટીમીટર. હવે જ્યારે ફૂટપટ્ટીની મદદથી કોઈ પણ સાધન અથવા તો કોઈ પણ વસ્તુનું તમે લંબાઈનું માપન કરતા હોય
ત્યારે ક્યાં તો જવાબ તમને 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, અથવા તો જો લંબાઈ એ વસ્તુની લંબાઈ આટલા સુધીની હોય, વસ્તુ અહીંયા સુધીની લંબાઈની છે, તો તમે શું કહેશો કે 1.1 2 3 4 5 ને 6, તો 1.6 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ છે. તમે જ્યારે ફૂટપટ્ટીની મદદથી જ્યારે કોઈ પણ વસ્તુનું માપન કરતા હોય ત્યારે એનું વિભેદન પોઈન્ટ પછીના એક આંકડા સુધીનું જ હોય છે. હવે જ્યારે વર્નિયર કેલિપર્સની મદદથી તમે આ જ સાધનનું અથવા તો આ જ જે વસ્તુ છે એનું માપન કરતા હોય તો પોઈન્ટ પછીના 2 આંકડા સુધી તમને માપ મળી શકતું હોય છે. એટલે કે આપણે એક એવી વસ્તુ લીધી કે એ વસ્તુનું સાચું મૂલ્ય 3.678 સેન્ટીમીટર છે. હવે આ વસ્તુનું જ્યારે 2 અલગ અલગ સાધનોની મદદથી આપણે જ્યારે માપન કાઢ્યું, એમાંથી જો હું લઈ લઉં કે પ્રથમ સાધન તરીકે તમે ફૂટપટ્ટી વિચારી શકો કે જે ફૂટપટ્ટી છે એનું વિભેદન 0.1 એટલે પોઈન્ટ પછી 1 આંકડા સુધી છે. તો પ્રથમ સાધનનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. તેની મદદથી વસ્તુનું માપન કરતા મળતું મૂલ્ય 3.5 સેન્ટીમીટર છે. એટલે કે આપણે પહેલાં ફૂટપટ્ટી લીધી. ફૂટપટ્ટીમાં ખબર છે કે રેગ્યુલર 1 2 3 4 સેન્ટીમીટર તો મપાય જ છે, પણ સાથે સાથે 1 અને 2ની વચ્ચેના ભાગમાં કોઈ માની લો કે સાધનનો ભાગ પૂરો થતો હોય તો આપણે પોઈન્ટમાં પણ મૂલ્ય માપી શકીએ છીએ, પણ પોઈન્ટ પછીના 1 આંકડા સુધી જ માપી શકીએ છીએ. તો આમ આપણી પાસે એક વસ્તુ હતી જેનું સાચું મૂલ્ય છે 3.678 સેન્ટીમીટર. જ્યારે આ વસ્તુનું આપણે ફૂટપટ્ટી જેવી કોઈ વસ્તુથી આપણે લંબાઈનું માપન કર્યું કે જેની વિભેદન શક્તિ હતી 0.1 સેન્ટીમીટર, અને આની મદદથી જ્યારે એ વસ્તુનું માપન કર્યું તો માપન મળ્યું ધારો કે 3.5 સેન્ટીમીટર. હવે આપણે બીજું કોઈ સાધન લીધું વર્નિયર કેલિપર્સ, અને વર્નિયર કેલિપર્સની મદદથી જ્યારે આ જ વસ્તુનું માપન કાઢ્યું તો એનું મૂલ્ય મળ્યું. એટલે વર્નિયર કેલિપર્સ લખો અથવા તો બીજા સાધનનું વિભેદન જેનું મૂલ્ય 0.01 એટલે પોઈન્ટ પછીના 2 આંકડા સુધી માપી શકતું હોય એવું સાધન લીધું, અને આ સેન્ટીમીટર છે. બીજા સાધનનું વિભેદન 0.01 સેન્ટીમીટર છે. તેની મદદથી વસ્તુનું માપન કરતા મળતું મૂલ્ય 3.38 સેન્ટીમીટર છે. આપણે 2 અલગ અલગ સાધનોની મદદથી વસ્તુનું માપન કર્યું. એમાં પહેલું સાધન કે જેની વિભેદન શક્તિ હતી 0.1 સેન્ટીમીટરની, અને એની મદદથી જ્યારે એ વસ્તુનું લંબાઈનું માપન કાઢ્યું તો 3.5 સેન્ટીમીટર મળ્યું. બીજું એક સાધન લીધું કે જેનું વિભેદન હતું 0.01 સેન્ટીમીટર, અને એની મદદથી જ્યારે એ જ વસ્તુનું માપન કર્યું તો મળ્યું 3.38 સેન્ટીમીટર. હવે થોડો પોઈન્ટ વિચારો કે સાચું મૂલ્ય છે 3.678 સેન્ટીમીટર. એમાંથી એક સાધનથી મૂલ્ય મળ્યું 3.5 સેન્ટીમીટર અને બીજા સાધનથી મૂલ્ય મળ્યું 3.38 સેન્ટીમીટર. હવે તમે સીધા જ વિચારી કહો કે આ બંને સાધનોથી મળતા જે પણ મૂલ્યો હતા એમાંથી કયું મૂલ્ય સાચા મૂલ્યની નજીક છે? તો તમને દેખાશે કે ભાઈ આ 3.678 એટલે ટૂંકમાં 3.6 વાળો ભાગ છે. આ 3.6 વાળા ભાગની નજીકમાં જે હશે એ મૂલ્ય સાચા મૂલ્યની નજીકમાં કહેવાય. તો આ છે 3.5 અને આ છે 3.3. હવે 3.3 નજીક કહેવાય કે 3.5 નજીક કહેવાય? તો ખબર છે કે 3.5 એ સાચા મૂલ્યથી નજીક છે. માટે ફૂટપટ્ટીથી માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યથી નજીકનું મૂલ્ય હોવાથી, અને જેટલું મૂલ્ય નજીકનું કેવ હોય તો કહી શકાય કે ફૂટપટ્ટી માટે ચોકસાઈ વધારે હતી. કહી શકાય કે નહીં? આ મૂલ્ય માટે તમે કહી શકો કે ચોકસાઈ વધારે છે, કારણ કે માપેલું મૂલ્ય સાચા મૂલ્યની નજીકમાં છે. આની નજીકમાં છે, જ્યારે આનું મૂલ્ય આના કરતાં દૂર છે. તો માપેલું મૂલ્ય સાચા મૂલ્યની નજીકમાં છે, અને જેટલું મૂલ્ય નજીક એટલી ચોકસાઈ વધારે. તો ફૂટપટ્ટીથી જ્યારે મૂલ્ય માપ્યું તો ચોકસાઈ વધારે મળી.
હવે વાત કરો વિભેદનની. ફૂટ પટ્ટીથી જ્યારે તમે મૂલ્ય માપો છો ત્યારે પોઈન્ટ પછીના એક આંકડા સુધી એટલે એનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. જ્યારે વર્નિયર કેલિપર્સ અથવા તો બીજા સાધનની મદદથી જ્યારે તમે એનું માપન કાઢો છો તો પોઈન્ટ પછીના બે આંકડા સુધી એટલે વિભેદન વધી ગયું. અને જેટલું વિભેદન વધારે એટલી સચોટતા વધારે. એનો મતલબ એ થાય કે બીજું જે સાધન છે એનું વિભેદન વધારે હોવાથી આની સચોટતા વધારે છે. ક્લિયર? તો પહેલાં મૂલ્ય ભલે સાચા મૂલ્યની નજીકમાં હોય, એની સચોટતા એની ચોકસાઈ વધારે છે પણ સચોટતા વધારે નથી, કારણ કે સાચું મૂલ્ય પોઈન્ટ પછીના 3 આંકડા સુધી છે અને આપણે ફૂટપટ્ટીની મદદથી માપ્યું તો પોઈન્ટ પછી એક જ આંકડા મળ્યો, મતલબ કે એક જ વિભેદન મળ્યું. જ્યારે વર્નિયર કેલિપર્સની મદદથી પોઈન્ટ પછીના 2 આંકડામાં વિભેદન મળ્યું. અને જેટલું વિભેદન વધારે એટલી સચોટતા વધારે. તો એના માટે અહીંયા પોઈન્ટ લખેલો છે કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ તે રાશિના આપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત ઉપર આધાર રાખે છે. કેવી રીતે? તો ચલો અહીંયા આગળ જુઓ કે સાચું મૂલ્ય કેટલું છે. આ પોઈન્ટ આગળ અહીંયા લખું છું. પ્રથમ સાધન માટે ચોકસાઈ. ચલો પ્રથમ સાધન માટેની ચોકસાઈ જોઈએ કેટલી મળશે. તો સાચું મૂલ્ય છે 3.678. 3.678. પ્રથમ સાધનની મદદથી જ્યારે તમે મૂલ્ય માપ્યું તો મૂલ્ય મળ્યું 3.5 સેન્ટીમીટર. તો સાચા મૂલ્યમાંથી એની બાદબાકી કરો 3.5 સેન્ટીમીટર. ઓકે, બંને સેન્ટીમીટરમાં છે. હવે બાદબાકી કરો તો અહીંયા આગળ પોઈન્ટ પછીના 3 આંકડા, અહીંયા પોઈન્ટ પછીનો એક જ આંકડો છે તો ના હોય તો 0 0 આપણે ગણીએ છીએ તો સિમ્પલ બાદબાકી કરો. 3.678 3.500 પાછળ એડ કરી દો. હવે કરો ગણતરી તો 8 ઓછા 0 તો 8, 7 ઓછા 0 તો 7, 6 ઓછા 5 એટલે 1, 3 ઓછા 3 એટલે 0. તો 0.178 તો 0.178 સેન્ટીમીટર આનું મૂલ્ય મળ્યું. એટલે બંનેનો તફાવત કર્યો, સાચું મૂલ્ય અને પહેલાં સાધન વડે મળતું મૂલ્ય, આ બંનેનો તફાવત કર્યો તો પહેલાં માટે મળ્યો 0.178. બીજા સાધન માટે કરીએ. બીજા સાધન માટે ચોકસાઈ બરાબર. ચલો બીજા સાધનની ચોકસાઈ એટલે સાચા મૂલ્યમાંથી માપેલું મૂલ્ય બાદ કરો. તો સાચું મૂલ્ય 3.678 ઓછા 3.38. આ બંનેની બાદબાકી કરીએ તો 3.678 ઓછા 3.38. ના હોય તો પાછળ શૂન્ય લગાડી શકીએ. બાદબાકી કરો તો આની બાદબાકી કરશો તો 8 અને 7 છે તો સીધા અહીંયા 9 આવશે. 9 ના 17 થઈ ગયા તો 6 ના અહીંયા 5 થશે. 5 ઓછા 3 એટલે 2 અને આ 0 તો 0.298 સેન્ટીમીટર. હવે આ બંને મૂલ્યોને ધ્યાનમાં લો. આ બંને મૂલ્યોમાંથી જે મૂલ્ય નાનું હોય એની ચોકસાઈ વધારે. તો આ બંને મૂલ્યમાં જો તમને દેખાય છે કે પહેલા સાધન માટેનું મૂલ્ય જે તફાવત છે એ ઓછો છે બીજા સાધનની સાપેક્ષમાં. આમ પહેલા સાધનની ચોકસાઈ વધારે છે તો માટે કહી શકાય કે પ્રથમ સાધનમાં સાચા મૂલ્ય અને મળતા મૂલ્યનો તફાવત ઓછો હોવાથી તેની ચોકસાઈ વધારે છે. તો જો અહીંયા લખ્યું છે કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ, આ ચોકસાઈ કોના ઉપર આધાર રાખશે? સાચા મૂલ્ય અને મળતા મૂલ્યના તફાવત ઉપર આધાર રાખશે. બરાબર? તો આના ઉપર આધાર રાખશે તે રાશિના મળેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત ઉપર, અથવા તો સાચા મૂલ્ય અને મળેલા મૂલ્યના તફાવતમાં. ક્લિયર? તો પહેલો પોઈન્ટ પૂરો. ચલો બીજો પોઈન્ટ આપ્યો છે કે આ તફાવત જેમ નાનો, આ બંનેમાંથી જેનો તફાવત નાનો એની ચોકસાઈ વધુ અને તફાવત જેનો મોટો એની ચોકસાઈ ઓછી. તો આ બંનેમાંથી તફાવત આ નાનો થાય છે માટે આની ચોકસાઈ વધારે અને આ તફાવત આની સાપેક્ષમાં મોટો છે માટે આની ચોકસાઈ ઓછી. તો આમ આપણે માપન અને
માપનમાં ચોકસાઈ અને સચોટતા માટે આવી રીતે કોઈ ઉદાહરણ લઈને ગણતરી કરી શકીએ. ફરીથી કહું છું કે ચોકસાઈ એટલે સાચા મૂલ્યની સાપેક્ષમાં મળતું મૂલ્ય કેટલી નજીક છે એ આપણી થાય ચોકસાઈ. જ્યારે સચોટતા એટલે માપેલું મૂલ્ય કેટલા આંકડાઓમાં માપ્યું છે, પોઈન્ટ પછીના કેટલા આંકડાઓમાં એનું વિભેદન પોઈન્ટ પછી કેટલું છે. તો જેટલું વિભેદન વધારે એટલી એની સચોટતા વધારે. તો જેનું વિભેદન વધારે હશે તો એની સચોટતા વધારે આપણને મળશે. તો આમ માપનની અંદર માપનમાં ચોકસાઈ અને સચોટતા માટે આપણે આટલા પોઈન્ટો વિચારી શકીએ. આના પછીનો પોર્શન શરૂ થાય છે ત્રુટિવાળો, જે સૌથી અગત્યનો છે. એ ત્રુટિવાળા પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.